Namaste Shusha. Welcome students to online session of marketing management. Third unit નો એક topic pending હતો, that is middlemen or you can say channel members. So આપણે ઈ topic અહીંયા study કરીશું. એટલે middlemen કયો, intermediaries કયો કે channel members કયો, one and the same thing, right? જેમ કે પ્રોડ્યુસર થી કસ્ટમર્સ ની સાથે પાસે ગુડ્સ તમારે સેન્ડ કરવા હોય તો તમારે મિડલમેન ની જરૂર પડે છે. So let us see what are the different types of middleman or channel members. Middleman માં first આવે છે wholesaler. Wholesaler કયો કે distributor કયો, right? A business unit or those person who sells to retailer. હવે અહીંયા હોલસેલર છે એ પ્રોડ્યુસર્સ પાસેથી લે છે અને રિટેલર્સ ને સેલ કરે છે, એ પર્સન ને આપણે હોલસેલર કહીએ છીએ ઓર ડિસ્ટ્રીબ્યુટર્સ કહીએ છીએ. મર્ચન્ટ હોલસેલર ટેક્સ ઓનરશિપ ઓફ ગુડ્સ, રાઈટ, અને રિસ્ક ની સાથે એસોસિએટેડ છે. એજન્ટ હોલસેલર ડુ નોટ ટેક ધ રિસ્ક, રાઈટ, રિસ્ક ઓફ ઓનરશિપ ઓફ ગુડ્સ, એ લોકો ખાલી ડિલિવર જ કરે છે ટુ consumers. Agent wholesaler receives commissions for their functioning. અને એકચ્યુઅલમાં જે હોલસેલર હોય છે એને રિસ્કની સાથે એસોસિએટેડ હોય છે. નેક્સ્ટ છે રિટેલર્સ. રિટેલર કોને કહેવાય? તો રિટેલર એને કહેશું જે હોલસેલર પાસેથી લેશે અને કન્ઝ્યુમરને ગુડ્સ પ્રોવાઈડ કરશે. રિટેલર છે અને આપણે ફાઇનલ પ્લેયર પણ કહી શકીએ ડિસ્ટ્રીબ્યુશન ચેનલના, જે કન્ઝ્યુમર પાસે આપણે ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોવાઈડ કરાવડાવે છે. રિટેલર એસ્ટાબ્લિશિસ ધેર સ્ટોર્સ, રાઈટ, કન્વિનિયન્ટ લોકેશન્સ ઉપર એ લોકો જ્યાંથી કસ્ટમર્સને ઇઝીલી પડે પ્રોડક્ટ લેવા માટે એવી જગ્યાએ સેટઅપ કરવામાં આવે છે. રિટેલર્સ એક પ્લેસ યુટિલિટી ક્રિએટ કરે છે. પેકેજિંગ, હોમ ડિલિવરી, ક્રેડિટ ફેસિલિટી આવી બધી વસ્તુ પણ રિટેલર પ્રોવાઈડ કરે છે. So retailer creates a value utility also. Retailer also provides variety of products in a time as per the consumer requirement. Consumer requirement પ્રમાણે તમે goods and services એ લોકોને પ્રોવાઈડ કરો છો. પછી આવે છે એજન્ટ. Middlemen who are not taking any title of goods. જે પણ goods ના તમે પરચેસ કરો છો એનું ટાઇટલ ઓફ ઓનરશિપ જે નથી લેતું એ પર્સન છે એને આપણે એજન્ટ કહીએ છીએ. એક એક્ટિવ રોલ પ્લે કરે છે ઇન ડિસ્ટ્રીબ્યુશન ઓફ ચેનલ, રાઈટ. એજન્ટ છે જનરલી વર્ક કરે છે મેન્યુફેક્ચરરના બિહાફ ઉપર અને પરફોર્મ ધ ટાસ્ક. એજન્ટ છે એ કમિશન ચાર્જ કરે છે એની સર્વિસીસ માટે. એજન્ટ ઓલ્સો પ્રોવાઇડ્સ વેલ્યુએબલ માર્કેટ ઇન્ફોર્મેશન ટુ take orders from customers and supply to the producers. When production are ready at factory, agent delivers the goods to ultimate consumers. Then brokers. Brokers એને કે ટાઈપનો ડાયરેક્ટ ફિઝિકલ કંટ્રોલ નથી ગુડ્સ ઉપર, રાઈટ, જેની સાથે એ ડીલ કરે છે એની સાથે. બ્રોકર્સ મે represent buyer or seller and may negotiate in the buying and selling dealing activities. પછી આવે છે એજન્ટ. એજન્ટ્સ કયો કે ડીલર્સ કયો. ડીલર્સ અને એજન્ટ છે એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે માર્કેટમાં, રાઈટ, ટુ બાય ઓર રીસેલ ધ પ્રોડક્ટ. કાં તો તમે રિટેલરને કાં તો હોલસેલરને રીસેલ કરો છો. નેક્સ્ટ છે 6th point, jobbers and rec jobbers. Jobbers છે આ સ્પેશિયલ ટાઇપ્સ ઓફ હોલસેલર જે ફાઉન્ડ થાય છે સર્ટન ટ્રેડ ની સાથે જ એસોસિએટ છે એન્ડ લોકાલિટીઝ લાઇક સ્ટોક માર્કેટ. જ્યારે સ્ટોક માર્કેટની સાથે કન્સર્ન હોય ટ્રેડિંગ એક્ટિવિટીઝની સાથે અને જોબર્સ કહેવાય છે. રેક જોબર્સ છે
એ પણ હોલસેલ બિઝનેસ યુનિટની સાથે કન્સર્ન છે. સર્ટન ટાઈપ ઓફ રિટેલ સ્ટોર્સ પ્રોવાઇડ સર્વિસીસ લાઈક જેમ કે ડિસ્પ્લે છે, અરેન્જમેન્ટ્સ છે, રાઈટ. તો આ બધા generally found in food business, right? Job breakers. Next છે commission houses. Individual કે institute છે usually take place physical control over the goods and a negotiation કરે છે regarding the sale of a goods they want to deal, right? Commission houses છે એ physical control provide કરે છે on the goods and enjoy the benefit of price, profit margin, right? એ enjoy કરે છે. But ultimately they have to work as per the producers instructions. Producers ના instruction પ્રમાણે જે લોકોને કામ કરવાનું છે, they have to fix the delivery schedules, right? And sell the product in the market. એ લોકોએ અમાઉન્ટ કલેક્ટ કરવાની છે, એ લોકોએ પોતાની ફીસ ડિસાઇડ કરવાની છે. નેક્સ્ટ છે કન્ઝ્યુમર કોઓપરેટિવ. આ ટાઈપના રિટેલ સ્ટોર્સ છે generally developed by various societies of market under the Cooperative Society Act of the land to purchase and distribute goods and services generally for the members only. Members માટે જ goods and services delivered and dispatched થાય છે. They are known as consumer cooperative. Industrial store. આ ટાઈપના રિટેલ સ્ટોર્સ છે એ ડેવલપ થયા છે, ઓપરેટેડ થયા છે generally by big companies only, right, to sell their goods just specially for the employees, right. It is also termed as company store. Company store તરીકે પણ એને કહેવાય છે. Last, that is resident buyers, an individual who specialize in buying at a fees or commission basis for a small retail. એ લોકોને આપણે residential buyers કહેશું. Now we are moving towards the next topic, જે છે સર્વિસ પ્રોવાઇડેડ બાય મિડલમેન ઓર ચેનલ મેમ્બર્સ. કઈ કઈ ટાઈપની સર્વિસીસ આપે છે? તો બે ટાઈપની છે, એક તો સર્વિસ ટુ કન્ઝ્યુમર એન્ડ સેકન્ડ ઇઝ સર્વિસ ટુ મેન્યુફેક્ચરર. પહેલા આપણે જોશું સર્વિસ ટુ કન્ઝ્યુમર્સ. કન્ઝ્યુમર્સને કઈ કઈ ટાઈપની સર્વિસીસ પ્રોવાઇડ કરે છે? મિડલમેન પ્રોવાઇડ સર્વિસીસ ટુ કન્ઝ્યુમર means to deliver the goods, right? End users ને તમે deliver કરો છો, જેમાં ઇન્ક્લુડ થાય છે સર્વિસીસ જેમ કે પરચેસ ફેસિલિટી, ટ્રાન્સપોર્ટ, ક્રેડિટ, લો ઇન્વેન્ટરી, risk taking, information about new product, price stability. Let us see one by one. પેલું છે purchasing facility. Very clear term, right? Consumer cannot purchase variety of goods directly, right? એ લોકોએ શું કરવું પડે છે? એ લોકોએ મિડલ મેન થ્રુ પરચેસ કરવું પડે છે, કારણ કે જે ગુડ્સ એ લોકો ડિમાન્ડ કરે છે એ અલ્ટિમેટલી ડિફરન્ટ કન્ઝ્યુમર્સ ડિફરન્ટ ટાઈપ્સના ગુડ્સ માંગે છે. Therefore, from the customer's point of view, middlemen stock the goods of different producers. અલગ અલગ પ્રોડ્યુસર્સના ગુડ્સ સ્ટોક કરે છે, પ્રોવાઇડેડ ઇટ ટુ ધ ultimate consumer ને આપે છે in a small quantity at a regular time intervals. Transport facility કયો કે હોમ ડિલિવરી કયો, સેમ. મિડલમેન છે એ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી રિગાર્ડિંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ગુડ્સ પણ પ્રોવાઈડ કરે છે. રેસિડેન્શિયલ હાઉસમાં તમને તમારા ગુડ્સ જે તમે ડિમાન્ડ કરો છો એ પણ પહોંચાડી દે છે, કાં તો હોમ ડિલિવરી કઈ કહેવાય, રાઈટ. ક્રેડિટ ફેસિલિટી, ઘણા બધા રિટેલર છે એ ક્રેડિટ ફેસિલિટી આપે છે એના કસ્ટમર્સને, right, depending on the groups and their localities or areas. By this way, despite small capital, customers gets the advantages by paying their bills for a month, right. મહિનાનું ભેગું તમે એની પાસેથી કલેક્શન કરી લ્યો છો. નેક્સ્ટ છે રિસ્ક ટેકિંગ.
consumer છે do not maintain the stocks of goods, right? It is the middleman who stores the goods in bulk. એટલે આવી રીતના શું કે છે, રિસ્ક છે એની સાથે કન્સર્ન છે, કારણ કે એને બલ્કમાં લઈ લેવાની છે બધી વસ્તુ. નેક્સ્ટ છે ઇન્ફોર્મેશન અબાઉટ ન્યૂ પ્રોડક્ટ. Middleman who brings the attention of consumers towards the interest and adoption of a new product. નવું પ્રોડક્ટ છે એની માટે પણ ઇન્ફોર્મેશન્સ ત્યાંથી મળે છે. પ્રાઇસ સ્ટેબિલિટી. મિડલમેન છે ડિમાન્ડ એન્ડ સપ્લાય ફ્લો ની સાથે કન્સર્ન છે. બહુ વધારે ડિમાન્ડ હોય છે તો એ લોકો સ્ટોક રિલીઝ કરે છે માર્કેટમાં, લેસ ડિમાન્ડ હોય છે તો ટુ દે સ્ટોક ધેમ, તો એ વધારાની ડિમાન્ડને સ્ટોક કરે છે. એટલે આવી રીતના મિડલમેન છે એ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ they are maintaining it. Next topic છે that is services to manufacturer. મેન્યુફેક્ચરર્સ ને કઈ કઈ સર્વિસીસ આપે છે, તો વેરી ફર્સ્ટ છે માર્કેટ ડેવલપમેન્ટ. મિડલમેન છે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે સ્પેશિયલી ફોર ડેવલપિંગ માર્કેટ. Market players who sells the product in a different market. Middleman છે એ ફોરેન માર્કેટ અને મેન્યુફેક્ચરર્સ ની સાથે કન્સર્ન છે, જે લોકો અલગ અલગ એરિયાઝમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રોડક્ટ સેલ કરે છે માર્કેટમાં. નેક્સ્ટ છે સેલ્સ ડિપાર્ટમેન્ટ. Some middlemen have their own sales department, right? એ લોકો પોતાનું સેલ્સ ડિપાર્ટમેન્ટ રાખે છે અને અહીંયાથી સેલિંગ એક્ટિવિટીઝ પરફોર્મ કરે છે. By this way, manufacturers feel somewhat relaxed for maintaining their own sales organization. Next છે storage facility. Storage facility provide કરે છે salesman. સ્ટોરેજ ફેસિલિટીઝ ની અંદર શું કે છે, તમારી બુકમાં સ્ટોરેજ ફેસિલિટીઝ ની બદલે પ્રાઇસ ફિક્સેશન લખેલું છે. સ્ટોરેજ ફેસિલિટી અને પ્રાઇસ ફિક્સેશન એ બેની મેઇન વસ્તુ શું છે કે ભાઈ તમે પ્રાઇસ ફિક્સ કેવી રીતના કરો છો કે ભાઈ બહુ વધારે સ્ટોક હોય તો તમે માર્કેટમાં એ રિલીઝ નથી કરતા, રાઈટ? તમે ડિમાન્ડ બહુ ન હોય તો તમે એ બધી વસ્તુને સ્ટોર કરો છો અને એના કારણે પ્રાઇસ ફિક્સેશન થાય છે. નેક્સ્ટ કે છે એડવર્ટાઇઝિંગ અને પ્રમોશન. એડવર્ટાઇઝિંગ એન્ડ પ્રમોશન એટલે શું કે છે સેલ્સ ફોરકાસ્ટિંગ. સેલ્સ ફોરકાસ્ટિંગ હમણાં આપણે જોયું, પ્રાઇસ ફિક્સેશન એ જોયું. પ્રાઇસ ફિક્સેશન પોઈન્ટ આમાં એડ કરવાનો ભૂલી ગયા છીએ, બટ ઇટ ઇઝ કન્સર્ન વિથ ધ સ્ટોરેજ કે ભાઈ પ્રાઇસ ફિક્સ કેવી રીતના કરો છો, તો મિડલમેન છે એને ખ્યાલ છે કે બાઇંગ કેપેસિટી ઓફ પ્રોડક્ટ્સ એન્ડ રિગાર્ડિંગ ઇટ્સ કેપેસિટી કે ભાઈ કેટલાકમાં પે કરશે અને એના બેઝિસ ઉપર તમે શું કરો છો, પ્રાઇસ સ્ટ્રક્ચર ફ્રેમ કરો છો. ધેન સેલ્સ ફોરકાસ્ટ આપણે જોયું. સેલ્સ ફોરકાસ્ટ ની સાથે આપણે કન્સર્ન હતા કે ભાઈ મિડલમેન છે એ માર્કેટમાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, જે કસ્ટમર્સના ટ્રેન્ડ્સ એન્ડ ફેશન્સ, રાઈટ, જે માર્કેટમાં ડિમાન્ડ છે એની સાથે કન્સર્ન છે. એટલે સેલ્સ ફોરકાસ્ટિંગ એમાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. સ્ટોરેજ ફેસિલિટીની વાત કરી તો middle person, especially dealers, distributors, wholesalers, stockists, right?
પરચેસ કરે છે ગુડ્સ બલ્કમાં ડાયરેક્ટલી ફ્રોમ મેન્યુફેક્ચરર્સ, રાઈટ, અને મેન્ટેન કરે છે સ્ટોક્સ in order to sell that particular goods in a market. So for manufacturers, there is no need to maintain large amount of stocks. Next છે advertising and promotion. Some middlemen companies authorized dealer જેમ કે સોની છે, ફિલિપ્સ છે, એલજી છે, જેને રેપ્યુટેડ રિટેલ ચેઇન સ્ટોર્સ છે જેમ કે બિગ બજાર, રિલાયન્સ, રાઈટ, લોકો શું કરે છે એડવર્ટાઇઝ કરે છે their goods and services. They also promote the product by the way of various sales promotion schemes જેમ કે કૂપન, ડિસ્કાઉન્ટ્સ, ગિફ્ટ્સ, એ બધી વસ્તુ આપે છે. સ્પેશિયલ ઓકેશન્સ અને ફેસ્ટિવલ્સ જેમ કે દિવાળી, જન્માષ્ટમી ઉપર તમે સ્પેશિયલ સ્કીમ્સ રાખો છો, એટલે આવી ટાઈપની એડવર્ટાઇઝિંગ અને સેલ્સ પ્રમોશનલ એક્ટિવિટીઝ કન્ડક્ટ કરવામાં આવે છે જેથી એ લોકો સેલ્સ વધારી શકે. નેક્સ્ટ છે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. ડિસ્ટ્રીબ્યુશન છે એમાં શું કહે છે મિડલમેન ઇઝ અ લિંક ઇન અ ચેનલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન બિટવીન પ્રોડ્યુસર્સ એન્ડ કન્ઝ્યુમર. પ્રોડ્યુસર્સ પછી શું થાય છે મિડલમેન, અને પછી ફાઇનલી કસ્ટમર્સના હેન્ડમાં જાય છે. એટલે આવી રીતના ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની સાથે કન્સર્ન છે. For a producer, there is no need to collect small orders and face the difficulties of distribution regarding such large number of smaller lots. Next વાત કરીએ તો production scale improvement. Due to channel of distribution, middlemen છે એ લોકો decisions લે છે regarding the distribution function from manufacturer. મેન્યુફેક્ચરર છે એ ફુલ્લી ફોકસ કરે છે કે એના ઉપર પ્રોડક્શન ને પ્રોડક્શનની ક્વોલિટી ને પ્રોસેસ ઉપર, વેરેઝ મિડલમેન છે એ ડીલર, હોલસેલર એ બધા એમાં આવે છે જે લાર્જ સાઇઝ રિટેલ સ્ટોર્સ ની સાથે કન્સર્ન છે, અને ઓર્ડર્સ ઇન બલ્ક, તે ઓર્ડર ફોર ધ બલ્ક ઇન ફ્રોમ મેન્યુફેક્ચરર્સ. એટલે મિડલમેન શું કરે છે ઇમ્પ્રુવ ધ સ્કેલ્સ ઓફ પ્રોડક્શન એન્ડ એસ્ટાબ્લિશિંગ મેન્યુફેક્ચરર્સ ટુ પ્રોડ્યુસ the goods in large quantity. Next આપણે જોઈએ તો શું કે છે ફિનાન્શિયલ અસિસ્ટન્ટ. મિડલમેન છે એ પ્રોવાઈડ કરે છે ફિનાન્શિયલ અસિસ્ટન્ટ ટુ મેન્યુફેક્ચરર્સ, કારણ કે એ લોકો બલ્કમાં પરચેસ કરે છે અને મિડલ પર્સન છે એ પૈસા એમાં રોકે છે, રાઈટ. રેપ્યુટેડ મેન્યુફેક્ચરર્સ છે are having a producers for a middleman to pay advance deposits as a security. જેમ કે એક્ઝામ્પલ આપણે આપીએ સોની, મારુતિ, હિન્દુસ્તાન યુનિલિવર એક્સેટ્રા. by this way manufacturer also get large amount of finance from the market. આ ટોપિકની સાથે જ તમારું થર્ડ યુનિટ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે ફોર્થ યુનિટ સ્ટાર્ટ કરશું. થેન્ક યુ and have a nice time.